અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું મેંગો ફ્રૂટી। તો એની માટે આપણે કેસર કેરી લીધી છે અને એક આપણે કાચી કેરી લીધી છે, એટલે કે કાચી પાકી જેવી થોડીક પીળી થઈ ગયેલી છે પણ ખાટી છે। હવે આપણે 1 કપ ખાંડ લીધી છે। હવે આપણે આ બધી વસ્તુઓ કઢાઈમાં નાખી દઈશું અને અત્યારે મારે ગળું થોડું ખરાબ છે એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે। હવે આપણે ખાંડ નાખીશું। હવે આપણે પાણી નાખીશું। તો 3 આપણે કેરી લીધી છે પાકી, તો આપણે 3 કપ પાણી નાખીશું। ચલો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું। હવે આપણે ગેસ ઉપર લઈ લઈશું અને ગેસ આપણે ચાલુ કરી દઈશું અને આ રીતે બધી વસ્તુ હલાવી અને 8 થી 10 મિનિટ સુધી આને કૂક થવા દઈશું। હવે આપણે જોઈ લઈએ, જો આ રીતે સરસ એવું ઉકળવા માંડ્યું છે અને આપણા કેરીના બધા કટકા સરસ એવા બફાઈ ગયા છે। તો હવે આપણે આને ગાળી લઈશું। ચાલો હવે આપણે ગાળી લઈશું। તો એની માટે આપણે નીચે તપેલી રાખી છે, એની ઉપર આપણે ગળણી રાખી છે। તો આપણે ગળણીની અંદર આ રીતે બધું નાખી દઈશું। આ રીતે આપણે ગળણીમાં બધું પલ્પ કાઢી લીધો છે। હવે આપણે આને ઠંડુ થાય પછી પીસી લઈશું। ચલો હવે આપણે સરસ એવું ઠંડુ થઈ ગયું છે કેરીના ટુકડા। હવે આપણે આને પીસી લઈશું। ચાલો હવે આપણે પીસી લીધું છે અને જો આમાં આપણે પાણીનો કોઈ ઉપયોગ નહોતો કર્યો, ખાલી એટલે જે બાફેલા કટકા હતા એ જ આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે આપણે જારીની અંદર નાખીને જ આ રીતે પલ્પને ગાળી લઈશું અને નીચે જે આપણે ગાળેલું પાણી હતું એની અંદર જ આપણે આ પલ્પ ગાળવાનો છે। જો આ રીતે આપણે બધો પલ્પ ગાળી લીધો છે। જો આની અંદર બધો પલ્પ આવી ગયો છે। હવે આપણે આ મિક્સરની અંદર 1 ગ્લાસ પાણી વેરી અને એકવાર મેં ગ્રાઇન્ડ કરી લીધું, એટલે આખું મિક્સર સરસ એવું આ મિક્સરનું જાળ છે એ સરસ ચોખ્ખો થઈ જાય। હવે આપણે આ પાણીના આની અંદર ગાળી લઈશું। તો આ રીતે આપણે બધું ગાળી લીધું છે અને આટલો રેસાનો ભાગ નીકળ્યો છે। જો આપણી ફ્રૂટી તૈયાર છે। તો હવે આપણે મિક્સરની મદદથી આ રીતે થોડું મિક્સ કરી લઈશું, એટલે બધું પલ્પ અને પાણી બધું સરસ એવું મિક્સ થઈ જાય। જો આ રીતે મેં ઝીણીની જેમ સરસ એવું બધું ઝેરી લીધો છે, એટલે કે બધો પલ્પ આપણે મિક્સ કરી લીધો છે પાણીની અંદર। જો આ રીતે આપણે આટલો થીક રાખ્યો છે। હજી પણ આમાં પાણીની જરૂર પડે એમ છે। તો આમાં પાણી આપણે એકદમ બહારની ફ્રૂટી લાવીએ એટલે એકદમ પતલી હોય છે। તો પતલી તમારે એકદમ જોતી હોય તો ખાંડ થોડીક વધારે નાખવાની। પણ જો મેં આ રીતે ઘરની અને સરસ એવી ચોખ્ખી ફ્રૂટી તૈયાર કરી છે। આમાં નથી આપણે કોઈ કલર કે પ્રિઝર્વેટિવ કોઈ વસ્તુનો આપણે ઉપયોગ નથી કર્યો અને એકદમ નેચરલ સરસ એવી આપણી ફ્રૂટી તૈયાર છે। તમે પણ આ રીતે બનાવી અને બાળકોને આપશો તો બહારની ફ્રૂટી ક્યારેય નહીં માગે। ચલો ફ્રૂટી તૈયાર છે। આપણે 1 થી 2 કલાક જેવી આપણે ફ્રીજમાં મૂકી હતી ફ્રૂટી। તો હવે આપણે આને ભરી લઈશું। આ રીતે આપણે ફ્રૂટીની બોટલ લીધી છે, એની પર આપણે આ રીતે ગળણી મૂકી છે। હવે આપણે એની અંદર ભરી લઈશું। જો આપણે આખી બોટલ ભરી અને હવે આપણે આને ફ્રીજમાં મૂકીશું, તો અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ સુધી તમે પી શકો છો અને એન્જોય કરી શકો છો। ચાલો હવે આપણે સર્વ કરી લઈશું। તો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।